સુરતના પર્વત પાટિયા ખાતે આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટની આગ રાત્રે 2 વાગે સંપૂર્ણ કાબૂમાં આવી હતી, તો આગમાં લાખોની મત્તા બળીને ખાખ પણ થઈ ગઈ હતી। સુરતના પર્વત પાટિયા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ પર રાતે 2 વાગે સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। જો કે તેમ છતાં ફાયરની 6 ગાડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। રાજ ટેક્સટાઇલની બિલ્ડિંગમાં બારીઓમાં ગ્રીલ, જાળી અને કાચ લગાવવામાં આવી છે, જેમાં જાળીઓના કારણે ફાયર વિભાગને આગ ઉપર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી। તે ઉપરાંત બિલ્ડિંગના પેસેજમાં પણ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો મૂકવામાં આવ્યો હતો, જે નિયમ વિરુદ્ધ મુકાયો હતો, જે ફાયર વિભાગ માટે માથાના દુખાવો સાબિત થયો હતો। તમામ ટેક્સટાઇલ માર્કેટોને અગાઉ પણ બારીઓમાં જાળી લગાવવા મામલે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં વેપારીઓએ તે તરત ધ્યાન આપ્યું ન હતું, જેથી 70 મિનિટની લીડર અંદર પ્રવેશ કરી શક્યું નહીં। તે તપાસનો વિષય છે। જી સર, આપનું નામ ને કઈ પ્રકારની આગ લાગી હતી ગઈકાલે અને અત્યારે શું પોઝિશન છે? હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, લિંબાયત ઝોન। ગઈકાલે 7:14 કલાકે સવારે ફાયર કંટ્રોલને કોલ મળેલ કે રાજ ટેક્સટાઇલ માર્કેટ પર્વત પાટિયા વિસ્તારમાં આગ લાગેલ છે। ઘટનાસ્થળે 4 ફાયર સ્ટાફને કોલ આપવામાં આવેલ। ઘટનાસ્થળે અધિકારી પહોંચતા સ્થળ તપાસ કરતા માલુમ પડેલ કે લિફ્ટની બાજુના ભાગે જે કેબલ છે તેની અંદર શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગેલ હતી। એ આગ જે છે કેબલ દ્વારા ડાયરેક્ટ ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને 3rd ફ્લોર સુધી, ટોપ ફ્લોર સુધી પહોંચી જવા પામેલ હતી। આગે એકદમ ઝડપથી દુકાનની અંદર શોર્ટ સર્કિટ થવાને કારણે ઝડપથી આગ પસરી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ હતું। ઘટનાસ્થળના અધિકારીઓએ આગને મેજર કોલમાં જાહેર કરી અને સુરત ફાયર વિસ્તારમાંથી 30 થી 32 વ્હીકલો ઘટનાસ્થળે પહોંચી અને તમામ અધિકારી, કર્મચારી અને મહેરબાન ચીફ ફાયર ઓફિસર શ્રી ઘટનાસ્થળ પર પહોંચી અને મહા મુસીબતે આગને સાંજે 5 વાગ્યા સુધીમાં કંટ્રોલ કરી હતી અને ત્યારબાદ છે તે રાત્રે 2:30 વાગે સુધીમાં આગની સંપૂર્ણપણે કુલિંગ કરી અને આગને બુઝાવી દેવામાં આવેલ હતી। કેટલી દુકાનોમાં આગ લાગી હતી અને ફાયર અધિકારીને પણ ઈજાઓ પહોંચી હતી? 7મા ફ્લોર, ટોપ ફ્લોરની ઉપરના ભાગની 7 દુકાનો અને એમના નીચેના ભાગની માળિયાવાળી દુકાનો એમ કરીને 14 જેટલી દુકાનોમાં આગમાં નુકસાન પામેલ છે। આગની અંદર જે પુષ્કળ પ્રમાણમાં હવા લાગવાના કારણે જે સ્મોક હતો, સ્મોકના કારણે ફાયર ફાઇટિંગ કરતી વખતે ફાયર ડિપાર્ટમેન્ટના 4 કર્મચારીઓ, તેમાંથી 2 કર્મચારી દઝીઓ પામેલ છે અને 2 કર્મચારીઓના ધુમાડાના કારણે ગુંગળામણ થયેલ છે। હાલમાં હોસ્પિટલમાં એડ કરવામાં આવેલ છે અને ડિવિઝનલ ફાયર ઓફિસર હાર્દિક પટેલ જે દાદર પરથી પાણીના કારણે સ્લીપ ખાઈ ગયેલા, એમના પર ડાબા હાથના ભાગે ઇન્જર થવા પામેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।